सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। जगद्गुरु श्री कृष्ण परमात्माना चरणों वंदन करिए। पार्थ सारथीमांथी गीताचार्य भगवद गीताना उपदेष्टा बनेला भगवान ने नमस्कार करिए। भगवद गीता नो 9मो अध्याय राजविद्या राजगुह्य योग। सामान्य रीते भगवद गीताનું સેવન આપણે અત્યારના જમાનામાં ક્યારે કરતા હોઈએ? કોઈ સ્વજન આપણું વિદાય લે ત્યારે ચલો ભગવદ્ ગીતાનું પારાયણ થાય જેથી સ્વજનને આપણી ભાવાંજલિ શ્રદ્ધાંજલિ વગેરે પહોંચે વગેરે। એટલે કંઈ ભગવદ્ ગીતા માત્ર આવા પ્રયાણ કાળ માટે નથી। આમ નજીક આવ્યો હોય સમય ત્યારે એના કાનમાં 2-3 ભગવદ્ ગીતાના શ્લોકો આપણે સંભળાવીએ વગેરે વગેરે। અત્યારે એવું થયેલું છે, પરંતુ પ્રયાણ સમય માટે નથી। સ્વજન વિદાય લે પછી કંઈ આવી રીતે ભગવદ્ ગીતાનું સેવન કરવા યોગ્ય નથી। અહીં અત્યારે જ આપણા જીવનને પરમ આનંદથી ભરી દેવા માટે આ ભગવદ્ ગીતા છે। એટલે ખબર નથી, ગમે તે એક બંધ કરી જુઓ એટલે ખ્યાલ આવશે। બધી એક બહુ સુંદર ભગવદ્ ગીતાનું વિચારભાતું આપણા બધા આચાર્યોએ આપણને આપેલું છે। તો 9મા અધ્યાયના પ્રસ્તાવનામાં ભગવાને રાજવિદ્યા પરાવિદ્યા વિદ્યાનામ રાજા રાજાનામ વિદ્યા બંને રીતે સમજાવ્યું કે વિદ્યાઓની રાજા છે આ રાજવિદ્યા, એટલે કે બ્રહ્મ વિદ્યા, પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન વગેરે। એટલે એનો મહિમા ગાયો, એની સ્તુતિ કરી અને એનું સેવન ન કરનારની થોડી નિંદા પણ કરી। અશ્રદ્ધાના પુરુષાહ વગેરે કે આવી રીતે આ જ્ઞાનનો લાભ ન લેનારા બધા જન્મ મૃત્યુના ચક્રમાં જ વારંવાર આવતા રહે છે। નિશ્ચયેન વર્તતે નિવર્તતે એવું કીધું। પછી મુખ્ય જે 9મા અધ્યાયનો વિષય છે 3 થી 10 સુધીના શ્લોકોમાં ઈશ્વર તત્વનું, ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કરવાનો પ્રારંભ કરેલો છે। બહુ સુંદર બધા રહસ્યો ભગવાને પ્રગટ કર્યા છે। કર્મ કઈ રીતે કરવું જોઈએ અને કર્મફળ ભોગવતી વખતે શું અભિગમ હોવો જોઈએ, ટૂંકમાં વ્યવહાર આપણો કેવો હોવો જોઈએ એ ભગવાને સુંદર રીતે સમજાવ્યું। પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય વિસૃજામી પુનઃ પુનઃ કે કયો છે 8મા શ્લોકમાં ભગવાને કીધું મારી પ્રકૃતિને હું મારા અંકુશમાં રાખીને, મારી પ્રકૃતિને મારા સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને સમગ્ર ભૂતગ્રામ જે છે એ આવી રીતે વારંવાર સમગ્ર ભૂતોનું સર્જન પાલન લય વગેરે કરું છું। એટલે કરનાર છે, કરે છે કોણ એવો જો પ્રશ્ન પૂછીએ આપણે તો માત્ર સીધો એક જવાબ મળતો નથી। પરમાત્મા કરે છે તો પરમાત્માને બધું જવાબ આપવો પડે, આવું કેમ કર્યું, આવું કેમ ના કર્યું એનો।
એટલે બધું સર્જન પાલન લય કરે છે કોણ? તો માયા દ્વારા, પ્રકૃતિ દ્વારા પરમાત્મા કરે છે. એટલે પ્રકૃતિના સ્તરે વિકાર છે, પરમાત્માના સ્તરે અધ્યક્ષતા છે. કોઈ સીધે જ આ વસ્તુ માયા કે પ્રકૃતિ જેવા શબ્દો વેદાંત શાસ્ત્ર તો આપણા આચાર્યો એટલા માટે એની પ્રસ્તાવના મૂકે છે કારણ કે આ સર્જન સાચું નથી. સ્વપ્નનું સર્જન, આવું કેમ સ્વપ્ન આવ્યું, આવું કેમ થયું, એ વ્યવહારને સમજવા માટે આપણે કાર્યકારણ સંબંધ સાચો નથી એવું સમજાવવા માટે આપણે માયા કે પ્રકૃતિ શબ્દ લાવ્યા છીએ. એટલે ઈશ્વર જ માયા કે અજ્ઞાન અવિદ્યાને લીધે જગત રૂપે દેખાય છે. અજ્ઞ દ્રષ્ટિથી આ જગત છે, અજ્ઞ દ્રષ્ટિથી ઈશ્વર જ આપણને સમગ્ર દૃશ્ય પ્રપંચ રૂપે જણાઈ રહ્યો છે. એટલે જે અત્યારે આપણને અનુભવમાં આવી રહ્યું જગત છે એ જ તત્વની દ્રષ્ટિએ ઈશ્વર સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મા સિવાય બીજું કંઈ જ નથી. એટલે ઈશ્વરનો સાક્ષાત્કાર જે સંતો મહાત્માઓ વગેરેને થતો હોય છે, જીવન મુક્ત મહાપુરુષો કે જેમનું હૃદય અત્યંત શુદ્ધ નિર્મળ થઈ જાય છે, એમને કેવો સાક્ષાત્કાર થાય? કોઈ નવી દિવ્ય આશ્ચર્યકારક ઘટના નથી, પરંતુ જે આપણા અનુભવમાં હતું પહેલાંથી એની સાચી ઓળખ થાય છે. અરે આ તો પરમાત્મા છે. ઈશ્વરનો સાક્ષાત્કાર આ રીતનો છે, જેને આપણે અનુભવી જ રહ્યા હતા એની સાચી ઓળખ થવી એને સાક્ષાત્કાર કીધો છે. તો સાચી અનુભવ તો આપણી પાસે છે જ પરમાત્માનો, ઓળખ જે છે આપણે શાસ્ત્રો પાસેથી આપણે મેળવવાની છે. આપણા આચાર્યોએ દરેક શ્લોક વગેરે દ્વારા જે વિચાર ભાથું આપ્યું છે એનાથી ઈશ્વરને, ઈશ્વરના સાક્ષાત્કારને, ઈશ્વરના દર્શનને, ઈશ્વરની પ્રાપ્તિને આપણે સમજવાની છે કે હકીકતમાં ઈશ્વર પ્રાપ્તિ, ઈશ્વર દર્શન, ઈશ્વરની શરણાગતિ કોને કીધી છે. એટલે પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય વિસૃજામી, હું સર્જન કરું છું. એટલે જ્યાં જ્યાં પણ આવી રીતે ઉત્તમ પુરુષ એટલે કે હું જ્યારે પણ વાપરે છે પરમાત્મા ત્યારે છે ને એ બધી જ વસ્તુઓ આપણે આપણા કિસ્સામાં પણ સમજી લેવાની છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ, મારા જન્મ અને કર્મો દિવ્ય છે. એટલે ખાલી એકલા પરમાત્માના જ દિવ્ય છે એવું નહીં, આપણા બધાના દિવ્ય છે. અજોપી સન્નમ અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન્ન, એટલે કે અજન્મ હોવા છતાં જન્મ તો હોઉં એવું દેખાડો ઉત્પન્ન કરું છું. તો આવી રીતે પ્રકૃતિમ અવષ્ટભ્ય, પ્રકૃતિને વશમાં કરીને, એટલે પ્રકૃતિ એટલે સ્વભાવ. આપણે ગયા વખતે સુંદર વિચાર કર્યો, ભૂખ લાગે ત્યારે ખાવું, કડકડતી ભૂખ લાગી હોય ત્યારે ખાવાનો આપણો સ્વભાવ છે. કડકડતી ભૂખ લાગે ત્યારે ખાવું પડે, આપણે ભોજન ગ્રહણ કરીએ, એને સ્વભાવ કહેવાય, આપણી પ્રકૃતિ કહેવાય. પેટમાં કડકડતી ભૂખ લાગી હોય ત્યારે આપણે ભોજન ગ્રહણ કરીએ, પરંતુ કોઈક સાક્ષીની ઈચ્છાથી, સાક્ષી વડે, સાક્ષીના સાનિધ્યમાં, એટલે પેટમાં કડકડતી ભૂખ લાગે ત્યારે પગ આપોઆપ રસોડા તરફ નથી દોડી જતા, હાથ આપોઆપ બધું મૂકી નથી દેતા મોંમાં. કોઈકની કરતા કે સ્વતંત્ર જે ચેતન છે એની અધ્યક્ષતામાં એ 6 વાગે ભૂખ લાગી હોય, નહીં 8 વાગે ભોજનનો બેલ પડવાનો છે એટલે 8 વાગ્યા સુધી એ ચેતન રાહ જુએ છે. પેટ, હાથ, પગ બધું રાહ જુએ છે. એટલે હાથ, પગ, પેટ બધાનો સ્વભાવ છે, પ્રકૃતિ છે કે ભોજન ભૂખ લાગે ત્યારે ભોજન કરી લેવું, પરંતુ એ પ્રકૃતિને હું વશમાં કરું છું. એટલે પરમાત્મા પોતાને વશમાં કરતા હોય એટલે કે આપણે બધા પણ આપણી બધી પ્રકૃતિને નિયંત્રણમાં રાખીને બધો જ વ્યવહાર કરી શકીએ છીએ. આ જ ઈશ્વરની ઉપાસના છે. ઈશ્વર જે રીતે સર્જન પાલન લય કરે છે એ જ રીતે આપણે આપણો વ્યવહાર કરવાનો છે. એ પ્રકૃતિને અવષ્ટભ્ય, એને હું મારા અધીન બનાવું છું. આંખમાં જોવાની પ્રકૃતિ, આંખની જોવાની પ્રકૃતિ છે, અનેક રૂપ રંગો. હું ઈચ્છું ને ત્યારે આંખ જોવી જોઈએ, હું ઈચ્છું ત્યારે વાણી બોલવી જોઈએ. વાણી પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તન કરે છે, પણ મારી અધ્યક્ષતામાં. અધ્યક્ષ શબ્દનો પણ બહુ સુંદર અર્થ આ 10મા શ્લોકમાં સમજાવે છે, આપણે જોઈશું. એટલે આ શ્લોકમાં અવષ્ટભ્ય શબ્દથી મુખ્ય છે. એટલે દરેક ઈશ્વર આવી રીતે પ્રકૃતિને પોતાના અધીન બનાવીને સમગ્ર જગતનું સર્જન પાલન લય કરે છે. તો બધું કરે છે તો ભગવાનને કંઈ લાગતું વળગતું નથી, પાપ પુણ્ય વગેરે વગેરે. તો નચમામતાની કર્માણી નિબધ્નંતી, ભાષ્યકારે બહુ સુંદર કીધું
કે ભગવાનને કંઈ અડકતું કેમ નથી? તો બે કારણ કીધા. ફલાસંગ રહિતમ અભિમાન વર્જિતમ અહમ કરોમી. હું સૃષ્ટિનું સર્જન પાલન લય કરું ત્યારે ફળની આસક્તિ નથી અને કર્તૃત્વનું અભિમાન નથી. આ બે શબ્દો ખરેખર આપણે કંઠસ્થ અને હૃદયસ્થ કરી લેવા જોઈએ કે અભિમાન નથી. એટલે સત્કર્મો કરીએ ત્યારે પણ એનું અભિમાન ન હોવું જોઈએ અને આપણા ઉપાધિને અનુરૂપ જે વેશ આપણે ભજવતા હોઈએ એ વેશ આપણને ઈશ્વરે આપેલી સુંદર તક છે, ઓપોર્ચ્યુનિટી છે. એટલે એ વેશના માલિક બનવાનું નથી અને એ વેશને અનુરૂપ કર્તવ્ય કરવાના છે. અને એ કર્તવ્ય એટલે આપણું ક્રિયા દ્વારા આપણે સમષ્ટિમાં કંઈક પ્રદાન કરીએ છીએ. તો સમષ્ટિ પોતે નક્કી કરશે કે એનું પ્રતિક્રિયા શું હોય, એનું ફળ શું હોય. એટલે મને આવું ફળ મળવું જોઈએ વગેરે. ફળનો માત્ર હું એકલો જ ભોગતા હોઉં એવું પણ નહીં. એટલે આ પ્રમાણે ફલાસંગ રહિતમ અભિમાન વર્જિતમ એવું કીધું. આપણે વિચાર કર્યો કે કર્મનો સ્વભાવ છે બંધન કરવું એવું નથી. કર્મનો સ્વભાવ શું છે? ફળ ઉત્પન્ન કરવું. એટલે કર્મનો સ્વભાવ ફળ ઉત્પન્ન કરવું છે. કર્મ કરીએ બંધાઈ જઈએ એવું નથી. કર્મનો સ્વભાવ ફળ ઉત્પન્ન કરવા પૂરતો જ છે. એટલે ફળ જ્યારે રસોઈરૂપી કર્મ કરીએ ત્યારે ભોજન દાળ ભાત શાક રોટલી બને તો એનું ફળ કહેવાય. તો ફળ તો આપણે ભોજન કરી લઈએ, દાળ ભાત શાક રોટલી ખાઈ લઈએ એટલે કે કર્મ રસોઈરૂપી કર્મનું ફળ તો પૂર્ણ થઈ જાય, સંપન્ન થઈ જાય, એનો ભોગ થઈ જાય. એટલે કર્મનો ફળ સાથે કંઈ લાંબો સંબંધ બહુ નથી. પરંતુ રસોઈરૂપી ક્રિયા કે કર્મ જેણે કર્યું ને એટલે કર્મનો સ્વભાવ કે પ્રકૃતિ શું છે? કર્તા સાથે વળગીને રહેવું. એટલે રસોઈ કરનાર જે હતો એણે મેં કરી છે, હા ખબર છે કેટલી 4 કલાક ઊભા રહીને મહેનત કરી છે. એટલે રસોઈ કરનાર જે કર્તા છે એને વળગીને રહેવું એ કર્મનો સ્વભાવ છે. એટલે કે આપણે સામાન્ય રીતે એવું સમજીએ કે કર્મ કરીએ એટલે બંધાઈ જઈશું, પણ એવું નથી. કર્મ કરીએ એટલે બંધાઈ જઈએ એ કર્મનો સ્વભાવ નથી. એ તો કર્મના ફળનો ઓલો છે, કર્મના ફળનો સ્વભાવ છે. કર્મનું શું રોલ છે, પ્રકૃતિ જે સ્વભાવ છે કે કાર્ય ઉત્પન્ન કરવું અને કર્તાને વળગવું. એટલે રસોઈરૂપી કર્મ હંમેશા કર્તાને જ વળગે છે. કર્મની ફળને વળગીને રહેતું નથી. કર્મનું ફળ તો રસોઈ દાળ ભાત શાક રોટલી થઈ જાય છે, એ ભોજન ગ્રહણ થઈ પણ જાય છે, પણ એ કર્તાને વળગીને રહે છે. કે મેં આ અભિમાન જેને છે, કર્મનું જેને અભિમાન છે એને વળગીને રહેવું એ પ્રકૃતિ છે કર્મની. કર્મની પ્રકૃતિ બંધન નથી. કર્મની પ્રકૃતિ કર્તાને છે અને આ અભિમાન જ ભગવાનને નથી. એટલા માટે ભગવાનને કોઈ કર્મો બાંધતા નથી. પરમાત્મા અસંગ ઉદાસીન રહે છે. એટલે આ કળા જાણે કે આપણે પણ આપણા રોજબરોજના વ્યવહારમાં માતા પિતા દાદા દાદી કે જે કંઈ પણ શિક્ષક વગેરે જે કંઈ પણ આપણો રોલ હોય એ વખતે ફલાસંગ રહિતમ અભિમાન વર્જિતમ. એટલે અભિમાન ન હોવું જોઈએ અને ફલાશક્તિ ન હોવી જોઈએ. ફલાશક્તિ એટલે ભૂતકાળનો કરતા હોય એ વર્તમાનમાં ભોગતા બને છે. ભોગતા એટલે ફળનો માલિક, ફળ માટે જવાબદાર પોતાને માનીએ. ભૂતકાળમાં પોતાને આપણે કરતા માનેલા હોઈએ તો વર્તમાનમાં આપણે એના ભોગતા બનવું પડે. એટલે આ પ્રમાણે ફલાસંગ રહિતમ ભોક્તૃત્વ જોડે જાય, અભિમાન વર્જિતમ કર્તૃત્વનો નિષેધ કરે છે. ફલાસંગ રહિતમ ભોક્તૃત્વનો નિષેધ કરે છે. અભિમાન વર્જિતમ કર્તૃત્વને સાત્વિક બનાવે છે. અભિમાન વગર આપણે કર્મ કરીએ ત્યારે કર્તૃત્વ આપણું જે છે ગૌણ કર્તૃત્વનો સ્વીકાર કરીએ છીએ આપણે. મુખ્ય કર્તા ઈશ્વર છે, આપણે ગૌણ કરતા છીએ, તો આપણું કર્તૃત્વ સાત્વિક બને. ફલાસંગ રહિતમ આપણા ભોક્તૃત્વને સાત્વિક બનાવે. એટલે કર્તૃત્વ અને ભોક્તૃત્વ જ્યારે સાત્વિક બને ને ત્યારે એ આપણને છોડીને જતા રહે. રાજસ અને તામસ કર્તૃત્વ ભોક્તૃત્વ હોય ને તો એ આપણને છોડીને જાય નહીં. એટલે આપણા ઘરમાં દૂધ હોય તો બિલાડી આવવાની જ છે ગમે તે રસ્તે. દૂધ જ ના હોવું એટલે શું? કર્તૃત્વ ભોક્તૃત્વ સાત્વિક બનવું એટલે બિલાડી જતી રહે. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ સાત્વિક બને તો એ આપણને છોડીને જતા રહે. આ પ્રમાણે છેલ્લા શ્લોકોમાં બહુ સુંદર રીતે કીધું 9મો. હવે 10મા શ્લોકમાં જે મુખ્ય વિષય છે ને એનો સમાપન થાય છે.
એટલે 10મો શ્લોક આપણે વાંચીએ. મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌન્તેય જગદ્વિપરિવર્તતે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સચરાચરમ જગત સૂયતે. મારી અધ્યક્ષતામાં, એટલે આપણે ભગવાન 8મા શ્લોકમાં વિસૃજામી હું સર્જન કરું છું એવું કહે છે, અને પછી 9મા શ્લોકમાં કહે છે ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. હું તો અસંગ ઉદાસીન છું, મારા તો કંઈ નાવા નીચવાનો સંબંધ નથી. એટલે ભગવાન કોઈ એક રીત એક બાજુ બોલો ને તમે, બધું હું કરું છું ને પછી પાછા બદલે ને હું તો કાંઈ કરતો નથી. એટલે એવું થાય કે ભગવાન તમે નિરપેક્ષ છો, તટસ્થ છો, કે પછી આવી રીતે તો પછી સૃષ્ટિ કરવાનું શું કરવા ભૂત એક તો ઊભું કર્યું છે મોટું. એટલે આના જવાબમાં મયા અધ્યક્ષેણ એવી રીતે કીધું છે. એટલે હું આવી રીતે અવિકારી ચૈતન્ય સ્વરૂપે બની રહું છું, અને પ્રકૃતિ સક્રિય નિષ્ક્રિય ચરાચર જે જગત છે એ મારી અધ્યક્ષતામાં સર્જન પાલન લય વગેરે પ્રકૃતિ દ્વારા થતું રહે છે. આ નિમિત્તે જગત અનેક પ્રકારે બદલાતું રહે છે. જગત વિપરિવર્તતે. આ પણ બહુ સુંદર શબ્દ ભગવાને પરી અને વર્તતે, એટલે વી અને પરી બે ઉપસર્ગ કેમ મૂક્યા છે એનું પણ મહાત્માઓ બહુ સુંદર અર્થ સમજાવે છે. અધ્યક્ષ હોવું એટલે નિરપેક્ષ, ઓબ્જેક્ટિવ હોવું. કોઈ પણ વસ્તુ માટે આપણે નિરપેક્ષ. અર્જુને ભગવાને કીધું સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. બંને સેનાઓની વચ્ચે મારો રથ સ્થાપો. એટલે કેમ પાંડવોની સેનાથી થોડો અળગો બનવું, કૌરવોની વધારે નજીક આવવું, બે સેનાની વચ્ચે, જેથી બંને સેનાના બધા પ્રકારના પાસાઓનું હું નિષ્પક્ષતાથી અવલોકન કરી શકું, કે આમાં લાભ ગેરલાભ, જય પરાજય બેમાં શું ફાયદો ગેરલાભ શું છે બધું હું વિચારી શકું. તટસ્થતાથી, નિરપેક્ષતાથી હું વિચાર કરવા માગું છું. એટલે અધ્યક્ષ હોવું એટલે ઓબ્જેક્ટિવ બનવું. કોઈ પણ આપણી જે બધી કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે, MBAની કેટ વગેરે બધી જે છે, એમાં કેવું હોય કે એક્ઝામમાં પાસ થઈએ પછી ગ્રુપ ડિસ્કશન વગેરે, કે તમે કોઈ પણ મુદ્દા ઉપર કેવી ચર્ચાઓ કરી શકો છો. અમે એક મુદ્દો મૂકે, ચલો જીડીપી કઈ રીતે વધારવો છે, ભારત દેશનો જીડીપી કઈ રીતે વધે. એટલે બધા જે અર્થતંત્રના જે પ્રમાણે બધા ભણેલા હોય એ બધા પોતપોતાનો મત, 10-12 જણા આવી રીતે MBA કેટની એક્ઝામ આપેલી હોય એ બધા બેસે અને પોતપોતાની ચર્ચા ના અંતે ને બધું કરે. અધ્યક્ષ હોય ને દરેકે જણની પ્લસ માઇનસ, એટલે કે આ મુદ્દો મહત્વનો આ બોલ્યો, આ મુદ્દો આ મહત્વનો, એને ચર્ચામાં ઇન્વોલ્વ થવાનું નથી. એમ્પાયર જેને કહીએ ક્રિકેટ મેચનો કે રેફરી વગેરે, કે એને એ પોતે ઇન્વોલ્વ થાય નહીં, એની અધ્યક્ષતા વગર એકે ઇન્ટરવ્યૂ થાય નહીં પાછો, એના વગર કંઈ ના થાય અને એ પોતે કંઈ કરે નહીં, એને અધ્યક્ષ કહેવાય. તો અધ્યક્ષતા એટલે આવી રીતે નિરપેક્ષ વસ્તુ પણ એ છે, એની સાનિધ્યમાં પ્રકૃતિ વડે બધું થાય છે. એટલે વેદાંત શાસ્ત્ર આપણને સામાન્ય રીતે કેમ વાય એનો જવાબ જોઈતો હોય છે. ભગવાને કેમ જગત બનાવ્યું, મારી જોડે કેમ આવું થાય છે, ઓલાને કેમ આવું થયું વગેરે. વાય કેમનો જવાબ આપણે વ્યવહારમાં પણ જોઈએ છે, અને એ કેમનો જવાબ વ્યવહારમાં સંતોષકારક રીતે મળતો નથી. એટલે આપણે અધ્યાત્મ શાસ્ત્રો, આપણા આચાર્યો, મહાત્માઓ, ભગવાન પાસે, આપણા ઈષ્ટ દેવતા પાસે પણ પૂછીએ જ છીએ. કાં વેદાંત પાસે જઈએ, મહાત્માઓ પાસે જઈએ, ભગવાન પાસે, ભગવાન આવું કેમ એમ. એટલે વેદાંત પાસે કેમનો જવાબ નથી. વેદાંત શાસ્ત્ર શું છે, આ શું, વોટ. એટલે વેદાંત ડઝન્ટ આન્સર વાય, વેદાંત ઓનલી આન્સર્સ વોટ ઇઝ. આ શું છે ને એ વેદાંત શાસ્ત્ર સમજાવે છે. જો વસ્તુ સાચી હોય ને તો કેમનો ઉત્તર મળે. સ્વપ્નમાં કેમ આવું થયું, મને કેમ હું રડતો હતો સ્વપ્નમાં,
એ કેમનો જવાબ ધારો કે મળે ને તો એનાથી શું દાડો વળવાનો છે એમ. પણ સ્વપ્ન શું છે ને એ વેદાંત સમજાવે છે. એટલે વાયનો જવાબ આપણને સંતોષકારક ક્યાંય મળવાનો નથી, કારણ કે આ માયાનું સર્જન છે, અનિર્વચનીય છે. એટલે વેદાંત પાસેથી જવાબ આપણે શું મેળવવાનો છે? આપણા શાસ્ત્રો પાસેથી, મહાત્માઓ, ભગવાન, ઈષ્ટ દેવતા પાસેથી આ શું છે, જીવ શું છે, જગત શું છે, ઈશ્વર શું છે, એટલે શું વોટનો જવાબ વેદાંત પાસે છે, વાયનો જવાબ વેદાંત પાસે નથી, કારણ કે સર્જન જ સાચું નથી. તો આ વોટ શું એ બધું અધ્યક્ષતામાં આવે કે પરમાત્માની અધ્યક્ષતામાં પ્રકૃતિ વડે બધું થાય છે. કરનાર કોઈ નથી. કોણે કર્યું આ બધું? તો કોઈ જવાબ જ નહીં આપી શકે. બરાબર? જે થઈ રહ્યું છે શું છે ને એનો જવાબ વેદાંત આપે છે. કોણે કર્યું એનો જવાબ નથી આપવાનો વેદાંત. એટલે આને જ અધ્યક્ષતા, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ જગત. એટલે મારી અધ્યક્ષતામાં, શરીરનો અધ્યક્ષ છું હું, માટે આંખ જુએ છે, કાન સાંભળે છે. મારી અધ્યક્ષતામાં આંખની પ્રકૃતિ છે દૃશ્ય જોવાની, કાનની પ્રકૃતિ છે શબ્દો સાંભળવાની. અધ્યક્ષતામાં પ્રકૃતિ પોતે ચેતનવંતી બનીને બધો વ્યવહાર કરે છે. અધ્યક્ષતા વિના કંઈ ના થાય, મારા વગર કંઈ ન ચાલે. પણ કરનારા બધા ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે છે, ત્રિકોણાત્મક પ્રકૃતિ વગેરે બધું. તો આવું અધ્યક્ષતાનો જ્યારે જ્યારે પણ આમ વિચાર આપણે કરતા હોઈએ ત્યારે એક અધ્યક્ષ છે, સાક્ષી છે, ચેતન છે, પરમાત્મા છે, અને બીજી કોઈક એનાથી સ્વતંત્ર વસ્તુ પ્રકૃતિ છે, એવું આપણને આમ વૈચારિક સ્તરે લાગે. એક પરમાત્મા છે ને બીજી પ્રકૃતિ છે, એટલે એના આમ સાનિધ્યમાં જાણે કે બધું પ્રકૃતિ બધું કરે છે. એટલે એનો પણ જવાબ પછી આપે છે કે પ્રકૃતિ એ ચેતનથી, ઈશ્વરથી સ્વતંત્ર કોઈક હસ્તી છે એવું નથી. પ્રકૃતિ ઈશ્વરની જ ઈશ્વરનું જ એક રૂપ છે. એટલે પ્રકૃતિ કોઈ સ્વતંત્ર વસ્તુ નથી ઈશ્વર કરતાં. ઈશ્વરના સ્વભાવને જ, પરમાત્માના સ્વભાવને જ માયા કે પ્રકૃતિ કીધેલી છે, સંકલ્પને. આ જ વસ્તુ પુરુષ પ્રકૃતિ રૂપે સાંખ્યશાસ્ત્રમાં છે. આપણા ભક્તિ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ અને રાધા, ખાંડનો ટુકડો જે ઘન સ્વરૂપે ઠોસ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ કૃષ્ણ પરમાત્મા છે, અને એની મીઠાશ જે છે ને એ રાધાજી છે. તો બેને જુદી પાડી શકાય આપણે કોઈ દિવસ? એટલે પ્રકૃતિ નામની કોઈક સ્વતંત્ર વસ્તુ છે જે રસગુલ્લામાં, ગુલાબજાંબુમાં, લાડુમાં, બધીમાં મીઠાશ રૂપે પ્રસરાયેલું છે. પ્રકૃતિનું તાંડવ નૃત્ય, મીઠાશનું તાંડવ નૃત્ય શું છે? દરેકે દરેક મીઠાઈઓ જે છે એ મીઠાશ પ્રકૃતિ જે છે ને એનું તાંડવ નૃત્ય છે. એટલે હંમેશા સમજવાનું છે કે ઈશ્વર અને માયા, કે ઈશ્વર અને પ્રકૃતિ વગેરે આમ બે સ્વતંત્ર એકબીજાથી જુદી વસ્તુ નથી. ખાંડવાળું ઉદાહરણ યાદ રાખવાનું. ખાંડ જે છે એની મીઠાશ કંઈ એનાથી જુદી, ખાંડ મારી પાસે હોય ને મીઠાશ તમે લઈ લો એવું બધું થતું નથી. એટલે મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ વડે બધું થઈ રહ્યું છે. એટલે શું? સૂર્ય હોય એટલે પ્રકૃતિ શું કરે છે? પ્રકૃતિનો રોલ શું છે? તો પ્રકૃતિ અનેક બધા અંતઃકરણ જે છે ને એને જન્માવે છે, અને સૂર્ય સમાન જ્ઞાન સ્વરૂપ પરમાત્મા અનેક બધા અંતઃકરણ જેવી પ્રકૃતિ જન્માવે ને એટલે એમાં પ્રતિફલિત થાય, એટલે અનેક બધા જીવો રૂપે એ જ પરમાત્મા ઉપલબ્ધ થઈ જાય. એટલે પ્રકૃતિ અંતઃકરણ બનાવે અને એટલે જીવોને પ્રગટ કરે છે, માત્ર જીવને ઉત્પન્ન નથી કરતો. જન્મ કે મૃત્યુ જીવનું થતું નથી, જીવ ઉત્પન્ન થતો નથી. જન્મ કે મૃત્યુ પણ અંતઃકરણનું છે, જીવનું નથી. એટલે ઉત્પન્ન અંતઃકરણ થાય છે, જીવ એમાં પ્રતિબિંબિત થાય છે, ઉપલબ્ધ થાય છે. આપણે જીવ પ્રયાણ કરે છે, ધામમાં ગયા વગેરે જે કહીએ છીએ, જીવ અજન્મા છે, જીવ અવિનાશી છે, એનું જન્મ કે મૃત્યુ નથી. જીવ રૂપે પરમાત્મા ઉપલબ્ધ થાય છે. આપણે એવું કહીએ કે કોઈક શિક્ષિકા હોય, આશારામભાઈ, તો સ્કૂલમાં ટીચર હોય, તો ટીચરનો જન્મ ક્યારે થયો? શિક્ષકનો જન્મ ક્યારે થયો? કે 7ના ટકોરે શિક્ષકનો જન્મ થયો અને 12ના ટકોરે શિક્ષકનું મૃત્યુ થઈ ગયું.
નહીં, શિક્ષકનું જન્મ કે મૃત્યુ થતું જ નથી. શિક્ષક પ્રગટ થાય છે અને અંતર્ધાન થઈ જાય છે. એટલે જીવનો જન્મ આવી રીતનો છે. પરમાત્મા જીવ રૂપે પ્રગટ થાય છે અને પરમાત્મા જ જીવ રૂપને સંકેલી લે છે. એટલે આવી જ રીતે છે, જીવનો જન્મ મૃત્યુ નથી. હા, પિતા માતા પુત્ર વગેરે દરેકનું. પતિ આવી જ રીતે લગ્ન સંકલ્પપૂર્વક જ છે. ચૈતન્યના સંકલ્પપૂર્વક જ સમગ્ર સૃષ્ટિનું સર્જન પાલન લય થઈ રહ્યું છે. એટલે આ પ્રમાણે પરમાત્માની હેતુના અનેન કૌંતેય જગત વિપરિવર્તતે. અનેન હેતુના એટલે પરમાત્માની અધ્યક્ષતા રૂપી હેતુ કે નિમિત્તે સમગ્ર જગત જે છે એ વ્યક્ત અવ્યક્ત વિપરિવર્તતે, અવ્યક્તમાંથી વ્યક્ત, વ્યક્તમાંથી અવ્યક્ત આખી રીતે ચાલતું રહે છે. એટલે ચાલો પરમાત્માની અધ્યક્ષતામાં બધું થાય છે વગેરે વગેરે. તો આપણે કહીએ કે આ સમગ્ર જગત પ્રકૃતિ એનો વ્યવહાર કોના માટે છે, શેને લીધે છે, શેના માટે થઈ રહ્યું છે આ બધું? તો એનો સુંદર વેદાંત જવાબ આપે છે, સાક્ષીનો વિષય થઈ શકે ને એના માટે. એ કેટલું સુંદર વેદાંત શાસ્ત્રનું રહસ્ય પ્રગટ કરેલું છે. સાક્ષીનો વિષય થઈ શકે ને એના માટે આટલા બધા રંગ રૂપ અનેકતા વિવિધતા વિષમતા છે. પરમાત્માએ કેમ આટલું બધું સર્જ્યું? આટલું બધું સર્જ્યું ને એની કોઈક નોંધ લે ને એના માટે. કોઈક દાડો આટલા બધામાંથી આપણી નજર જશે કે આનો અનુભવ કરનારો કોણ છે, આનો સર્જનારો કોણ છે. સાક્ષીનો વિષય બની શકે ને એના માટે પ્રકૃતિમાં આટલી બધી અનેકતા વિવિધતા થયેલી છે. ઊંઘમાં કોઈ વ્યવહારનો વિષય બનતું નથી જગત. કેમ? કારણ કે સાક્ષીનો વિષય બનતું નથી, માટે નિષ્પ્રયોજન છે જગત. એટલે અધ્યક્ષનો વિષય બનવા માટે આ પ્રકૃતિ છે, જગત છે, દૃશ્ય પ્રપંચ છે. અધ્યક્ષનો, ચેતનનો, સાક્ષીનો વિષય બનવા માટે આ દૃશ્યો બધું શેના માટે છે? દૃશ્યરૂપી આહુતિ, અનેક સુંદર નામ રૂપ જે છે એ આંખરૂપી આંખ દ્વારા દ્રષ્ટાને પહોંચવા માટે, દ્રષ્ટાનો વિષય બનવા માટે છે. જો આ વસ્તુ કેટલી જ આપણામાં ભોક્તૃત્વ જ ના રહે. સાક્ષીનો દ્રષ્ટાનો વિષય બનવા માટે છે, એટલે કે એના ઉપર આપણું કોઈ જ પ્રકારનો માલિકી ભાવ વગેરે ન રહે. માત્ર ને માત્ર સાત્વિક સમર્પણ હોય ને ત્યારે આ વસ્તુનો આપણે અર્થ સમજી શકીએ છીએ. જગત કોના માટે છે? જગતમાં આટલા નામરૂપ છે, આટલા રસ છે, આટલા શબ્દો છે, આટલા બધા 10 ઇન્દ્રિયોના આટલા બધા વિષયો કેમ છે? સાક્ષીનો વિષય બનવા માટે. સાક્ષી અમને ઉજાળે ને એના માટે છે. એટલે આપણે એનો ઉપભોગ એટલે કે એના માલિક બનવાનું જ નથી. બહુ સુંદર રહસ્યમય વસ્તુ આ અખંડાનંદજીએ સમજાવી છે. આ સાક્ષીનો વિષય બનવા માટે જગત છે. એટલે જગતનું આમાં આપણે આવી રીતે એના ઉપર કંટ્રોલ ન કરી શકીએ. એના માત્ર સાક્ષી રૂપે જ બનીને રહેવાનું છે. પછી બીજું છે એક, મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ વડે બધું થાય છે. એટલે શું? એટલે કે સૃષ્ટિ પ્રમાણની કસોટીએ પુરવાર થતી નથી, પ્રતીતિ માત્ર છે. જો અહીંયા છે ને હેતુ નાને ને કૌંતે જગત વિપરિવર્તતે એવું કીધું છે. પ્રકૃતિ સૂયતે, મારી અધ્યક્ષતામાં સૂયતે એ આવી રીતે જગત રૂપે ઇવોલ્વ થાય છે. સૂયતે એટલે ઇવોલ્વ થાય છે. અનેક બધા નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચ રૂપે ઇવોલ્વ થાય છે. વિપરિવર્તતે, વિપરિવર્તતે એટલે વિ અને પરી પછી વર્તતે એટલે જણાય છે, વર્તે છે વગેરે. પરંતુ વિ છે અને પરી છે તો બંને કેમ કીધેલું છે? વિપરીતમ પરિવર્તતે ઇતિ વિપરિવર્તતે. વિપરીતમ પરિવર્તતે તો વિપરીતમ જેવા સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે ને એના કરતાં વિરુદ્ધ વિપરીતતયા પરિવર્તતે. એટલે જેવું મૂળ ઉપાદાન છે ને એના કરતાં જુદું જ આપણને જગત દેખાય છે. જગતના મૂળમાં તો એકતા છે, અદ્વિતીયતા છે, એક રસ છે, સચ્ચિદાનંદ ઘન છે જગતના મૂળમાં. પણ એના કરતાં જગત કેવું દેખાય છે? અનેકતા વિવિધતા વિષમતા વગેરે જેવું દેખાય છે. એટલે વિપરીતતયા પરિવર્તતે.
એટલે વિવર્તતે પરિવર્તતે બંને અનેન હેતુના પ્રકૃત્યા હેતુભૂતયા પરિવર્તતે. એટલે આવી રીતે બે વસ્તુ છે. જો એક જ ક્રિયાપદ ભગવાને વાપરેલું છે જગત વિપરિવર્તતે, તો વિવર્તતે અને પરિવર્તતે એવી રીતે બે તમે સમજો. વિપરિવર્તતે એક ક્રિયાપદ છે તો વીને પકડીએ અને પરિને પકડીએ અને પછી વર્તતેને બંને સાથે લગાડો તમે, એટલે વિવર્તતે અને પરિવર્તતે. તો વિવર્તતે પરિવર્તતે એટલે પરમાત્મા અધ્યક્ષ છે, અધ્યક્ષનું જ વિવર્ત આ સંપૂર્ણ જગત છે. અને પ્રકૃત્યા હેતુભૂતયા પ્રકૃતિ પોતે પરિણામ પામે છે, પરિવર્તન પામે છે. એટલે વિવર્તતે સાક્ષી જોડે જાય છે અને પરિવર્તતે જે છે એ પ્રકૃતિ જોડે જાય છે. પ્રકૃતિ પોતે ઇવોલ્વ થાય છે, પરિણમે છે. એટલે માત્ર પરિવર્તતે નથી કર્યું તો જગતનું ઉપાદાન માત્ર કોઈક જડ મેટર જ થઈ જાત. જો ઉપસર્ગ ન હોત તો પરિવર્તતે પરિણમતે અર્થ થઈ જાત, તો જગત ભૌતિકવાદી જડવાદી સિદ્ધાંત થઈ જાત. પરંતુ અને પરિવર્તતે એટલે વિવર્તતે અને પરિવર્તતે બંને કીધું છે. થોડું સંસ્કૃતની વગી થોડીક એટલે એક સુંદર અર્થ આપણને જાણવા મળે છે આનાથી. અધ્યક્ષતાનું સૂચન ઉપસર્ગથી થયું છે અને ઉપાદાનતા જે પ્રકૃતિ જે છે એના સ્તરે જે વિકાર રહેલો છે, પરિણામ રહેલું છે, એનાથી ઉપસર્ગથી બધું સમજી શકાય છે. જેવું અધિષ્ઠાન છે, એક રસ છે, અદ્વિતીય છે, એવું આ જગત ઉપલબ્ધ થતું નથી. એટલે અધિષ્ઠાન કરતા જો વિપરીત શબ્દ આપણે ગુજરાતીમાં જેને સમજીએ છીએ વિપરીત એટલે જુદું, ઉલટું, વિરુદ્ધ. તો એટલે સંસ્કૃતમાં વિપરીતનો શું અર્થ થાય? એટલે પરિત એટલે અન્વિત, અન્વય. એટલે જેટલી પણ મીઠાઈઓ છે ને એમાં ખાંડ જે છે ને પરિત છે, એટલે અનુગત છે, અનુસ્યુત છે, અન્વિત છે. પણ વિપરીત એટલે સાવ ઉલટું. ખાંડ ગળી હોય ને તો મીઠાઈઓ કડવી બની જાય એવું હોય તો એને વિપરિવર્તતે કીધું છે. જગતનું મૂળ, જગતનું જે તત્વ છે એ તો ચૈતન્ય છે, એક છે, ઘન છે, રસ છે. ચૈતન્ય સિવાય બીજું કોઈ ભેળસેળ નથી એમાં. તથા જગતમાં અને જીવોમાં કેવું જણાય છે? બધું ભેળસેળવાળું જણાય છે. એટલે વિપરિવર્તતે કીધું છે, કારણ કે પ્રકૃતિ એમાં ભળી જાય છે. એટલે બાપને અનુરૂપ દીકરો નથી. શું રંગઅવધૂતજી મહારાજનું છે ને, તાત નપુંસક માતા તૂત એથી ઉપજ્યું મોટું ભૂત. તાત એટલે પિતા, નપુંસક બ્રહ્મ નપુંસકલિંગ શબ્દ છે, નપુંસક છે. માતા તૂત માયા આખી જગત જનની જે છે એ તો મોટું તાત માતા ભૂત, એ તો ભૂત છે. ભૂત એટલે શું? હોય નહીં, ખાલી દેખાય, એને ભૂત કહેવાય. જે હોય નહીં, ખાલી દેખાય આપણને. ઓલું શું રાત્રે જતા હોય ઝાડનું ઠૂંઠું આ મળતું હોય, લાગે કે ભૂત છે, ચોર છે વગેરે. તાત નપુંસક માતા ભૂત નહીં, તાત નપુંસક માતા તૂત એથી જન્મ્યું મોટું ભૂત. એટલે આ જગત જે છે ને આવી રીતે એમને ન હોય ને છતાં દેખાય છે. એટલે જગત વિપરિવર્તતે એવું કીધેલું છે. એટલે માયા કોને કીધી છે? ભગવાનના ચેતનના મૂળને માયા કીધી છે. ચેતનનો મૂળ છે શિવજીનો. આમ સમાધિસ્થ હોવું આત્મ સ્વરૂપે નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. શંકર ભગવાન ચેતન સાક્ષી અધ્યક્ષ છે, એમનો મૂળ છે સમાધિસ્થ રહેવું. તો સંકેલાઈ જાય સૃષ્ટિ, અવ્યક્ત થઈ જાય બધી એમનામાં. અને એમનું મૂળ આવ્યું તાંડવ નૃત્ય કરવું છે. તાંડવ નૃત્ય કરે એટલે આખું જગત થઈ જાય. વસ્તુ સમજાવવાનું આ રૂપકો દ્વારા એ જ છે કે ચૈતન્યના સંકલ્પપૂર્વકની સૃષ્ટિ છે. ચૈતન્ય જેવો સંકલ્પ કરે ને એવી આ સૃષ્ટિ પ્રગટ થઈ જાય છે, વ્યક્ત થઈ જાય છે, ઉત્પન્ન થતી નથી. ચૈતન્ય જ પોતે તાંડવ કરે ને ત્યારે આખી સૃષ્ટિનો પ્રતિભાસ થાય છે. આને જ માંડુક્ય વગેરે કાર્યક્રમમાં અલાતના દ્રષ્ટાંતથી કીધું. અલાત ઉંબાડિયું અથવા અગરબત્તીનો જે આગલો છેડો છે એ ગોળ ગોળ ફેરવીએ તો ગોળ આકાર આપણને દેખાય, ચોરસ ફેરવીએ તો ચોરસ દેખાય અંધારા ઓરડામાં. અલાતનું તાંડવ નૃત્ય છે હકીકતમાં એક જ,
અનેક આકારોનો પ્રતિભાસ થાય એવી રીતે ચૈતન્યનો સંકલ્પ, એને માયા કીધી, પ્રકૃતિ કીધી, સ્વભાવ કીધો, એનો મૂળ કીધો. તો એવી રીતે ચૈતન્યનું નૃત્ય છે, સંગીત છે, આવી રીતે જગત છે. જ્યાં પરિવર્તન હકીકતમાં છે જ નહીં ને ત્યાં જ પરિવર્તન જણાઈ રહ્યું છે. એટલે શું, આપણામાં આપણને જેટલું પરિવર્તન જણાય છે ને, હું પહેલાં નાનો હતો, મોટો થયો, હવે તો શું ધોળા વાળ આવી ગયા, ઉંમર વધી રહી છે, એકે પરિવર્તન આપણામાં નથી થયું. આપણે જેવા હતા ને એવા જ છીએ. જ્યાં હકીકતમાં કોઈ પરિવર્તન નથી ને ત્યાં બધું પરિવર્તન જણાઈ રહ્યું છે. જ્યાં કોઈ વિકાર નથી ત્યાં બધા વિકારો જણાઈ રહ્યા છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ જગત રૂપે વિપરિવર્તતે. પ્રકૃતિ જગતને સૂયતે એટલે કે પ્રસવે છે જગતને, અને જગત રૂપે વિપરિણામ પણ પામે છે. એટલે ભગવાનના તાંડવ નૃત્યને જોવાની રીત કેવી છે કે જીવન મુક્ત મહાપુરુષો, આપણા બધા આચાર્યો, ભક્તો છે ને, એ લોકો તાંડવ નૃત્યને સાચી રીતે જુએ છે. મનમાં આસક્તિ નથી, અભિમાન નથી, પુણ્ય પાપ વગેરે કશું જ નથી સૃષ્ટિમાં. પુણ્ય પાપનું સર્જન જ નથી થયું. એટલે પુણ્યથી કંઈ મોટાઈ અને પાપની હીનતા નથી આવતી આ જગતને જોઈએ એનાથી. પુણ્ય અને પાપની વ્યાખ્યાઓ છે ને અભિમાનને વળગે છે. એટલે જેને કર્મનું અભિમાન છે ને એ જ પુણ્યશાળી કે પાપી હોય. યુધિષ્ઠિર આટલા મોટા ધર્મ રાજાનો જ અવતાર હતા. ધર્મ રાજા એવું કહેવાય છે, ધર્મરાજ યુધિષ્ઠિર વગેરે વગેરે. છતાં પણ એવું ઘોર નીચ કૃત્ય ભગવાને એમની પાસે કરાવ્યું. પોતાની પત્નીને આવી રીતે દ્યુત સભામાં દાવ ઉપર મૂકવાનું ઘોર એકદમ નીચમાં નીચ કૃત્ય કરાવડાવ્યું ભગવાને. એટલે આવા ધર્માત્મા પાસે પણ આવું કરાવી શકે છે. કેમ? સર્વસમર્થ છે પરમાત્મા. એટલે વસ્તુ એ છે કે પાપ પુણ્ય વગેરેનું બધું જ અભિમાન હોય ને ત્યાં સુધી સાચું છે. પુણ્યશાળી પાપી જવા દો, પાપ અને પુણ્યની પણ ધારણા કે એનું ત્રાજવું કે જે ગણના છે, ગણતરી છે પાપ પુણ્યની, એ અભિમાન હોય ને તો છે. આપણે કાયા રોડની શિબિરમાં હોઈએ ને તો અમે બધા બેચલરો બધા હોઈએ તો એક ડોર્મેટ્રી મળે. ડોર્મેટ્રીમાં બધા 20 જણા હોય, આમ બાજુમાં જ પથારી હોય. બધાને ત્યારે ખબર પડે કોના કેટલા નસકોરા બોલાય છે. એટલે ત્યારે બધા 20 જણા એક સાથે એક ગાદલા ઉપર જ હોય ત્યારે ખબર પડે. પછી ત્યારે પણ ખબર પડે કે માણસ રાત્રે આમ લાત મારે છે, તેમ લાત મારે છે, પણ સુષુપ્તિમાં ઊંઘમાં છે એણે લાત મારી આપણને, એ પાપ પુણ્ય કંઈ લાગે એને? ના લાગે. અભિમાન ના હોય ને ત્યાં પાપ પુણ્યનો કોઈ જ ગણતરી થતી નથી. એટલે પુણ્યની મોટાઈ, પાપની હીનતા આવતી નથી. પરમાત્માને ના સ્વરૂપમાં, એટલે પરમાત્મા સાથે આપણું તાદાત્મ્ય હોય, પરમાત્માના સ્વરૂપનું ચિંતન થતું હોય, એટલા માત્રથી જ પાપ પુણ્ય વિસરાઈ જાય છે. એમ કે પાપ પુણ્ય મિથ્યા થઈ જાય છે. એટલે એ જે કરે ને એ સાચું. એમ ભીષ્મ પિતામહ કહે કે હું આવી રીતે જ્યારે ભગવાને રથનું પૈડું ઉપાડ્યું, એટલે કે ભીષ્મ પિતામહે એવું કીધું કે હું આટલા અત્યંત શુદ્ધ પવિત્ર વગેરે જીવન જીવેલો છું, એક પણ અધર્મ મેં હજી સુધી કર્યું નથી. ભીષ્મ પિતામહે એટલે એવું કીધું કે હું કેમ અજેય છું. કૃષ્ણ પરમાત્મા સાથે વાત કરે છે કે મને કોઈ આ યુદ્ધમાં જીતી શકે એમ નથી. જ્યાં સુધી મારા હાથમાં શસ્ત્રો છે ને ત્યાં સુધી પાંડવો જીતી નહીં શકે. એટલે મને કોઈ હરાવી ના શકે, મને કોઈ પરાજિત નહીં કરી શકે. એક પણ મેં અધર્મ હજી સુધી કર્યું નથી. મેં હંમેશા ધર્મના પક્ષે રહ્યો છું. એટલે ભીષ્મ પિતામહ સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે ને તો એ અર્ઘ્યનું જળ સાક્ષાત માં ગંગાજી પ્રગટ થઈને એનો સ્વીકાર કરતા હતા. એવું હતું. સાક્ષાત પોતે પ્રગટ થઈને એનો એ ગંગાજળ એટલે જળનો સૂર્યને જે અર્ઘ્ય અર્પણ કરે ને એનો સ્વીકાર કરતા હતા. એટલા પુણ્ય, એટલા ધર્માત્મા ભીષ્મ પિતામહ હતા. ત્યાં ભગવાને ઓલું પૈડું ઉપાડ્યું, રથચક્ર ઉપાડીને કીધું કે અત્યારે હું તમારો વધ કરી શકું છું, મને કોઈ ઓલું નડતું નથી, કારણ કે તમારો ધર્મ મિથ્યા છે. એવું કીધું ભગવાને કે તમારો ધર્મ સાચો નથી. એમ તમે સાચા ધર્મને અનુસર્યા છો એવું નથી. હું અત્યારે જ તમારો વધ કરી શકું છું, તમે કંઈ અજેય નથી.
મને કોઈ શરત, કોઈ કર્મ, કોઈ તપ, કોઈ દાન કે કશું નડતું નથી. હું બધું આવી રીતે, તમારો ધર્મ પણ મિથ્યા છે. તો શું ધર્મ મિથ્યા છે મારો? બહુ સુંદર ભીષ્મ પિતામાં અને મહાભારતમાં કૃષ્ણ ભગવાન વચ્ચેનો સંવાદ છે, સમજાવે છે કે ધર્મ કરવું, કર્મ કરવું, કર્તવ્ય કરવું એટલે શું? પસંદગી. આપણા સ્વામીજીના ઘણા પ્રવચનો જે આમ મેનેજમેન્ટ કોઈક કોલેજમાં થાય, SSG જે ઓલી શું કહેવાય બરોડાની કોલેજ જે છે, ગાયકવાડ કોલેજ વગેરે, ટૂંકમાં સયાજીરાવ, બધી જે કોલેજોમાં ઘણી વાર આપણા સ્વામીજીના પ્રવચનો ગીતા મેનેજમેન્ટ વગેરે ઉપર થતા હોય છે. ત્યાં શું હતું, ક્યાંથી આવ્યું? ધર્મ ભીષ્મ પિતામાં પુણ્યશાળી. હા, એટલે પસંદગી, હા, ચોઈસ. એટલે ચોઈસ કરવી, આપણે સાચી પસંદગી કરવી ને એને ધર્મ કીધો છે. સાચી જે તે ક્ષણે આપણે સાચી પસંદગી કરીએ ને એને ધર્મ કીધો છે. કે કૃષ્ણ ભગવાન ભીષ્મ પિતામહને સમજાવે છે, તમે જીવનમાં ક્યાં કોઈ પસંદગી કરી છે? આજે ધૃતરાષ્ટ્રને ગાદીએ બેસાડી દીધો અને ભાઈ ધૃતરાષ્ટ્રના દરેકે દરેક નિર્ણયને તમે અનુસર્યા છો ખોટા. તમે ક્યારે કયો નિર્ણય લીધો જીવનમાં? તમે કોઈ પસંદગી તમે ઈચ્છત તો આ યુદ્ધને ટાળી શકત ને બધુંય કરી શકત. તમે કોઈ પસંદગી જ નથી કરી, તમે કોઈ ધર્મ જ નથી કર્યો. બોલો. એટલે ધર્મ કરવું, ધર્મને વળગીને રહેવું એટલે શું? સાચી પસંદગી કરવી. પોતે બ્રહ્મચર્ય વ્રત વગેરેનું ઓલું કે ભગવાને સુંદર રીતે સમજાવ્યું કે તમારા જેવા સમર્થ, અત્યંત તેજસ્વી, પ્રભાવશાળી, બધી જ વિદ્યાઓમાં પારંગત હતા, પરશુરામને હરાવ્યા. કેવું સામર્થ્ય હતું, બધું જ હતું. તપથી માંડીને પ્રભાવ, ઐશ્વર્ય, સામર્થ્ય બધું જ હતું. અને એમણે પસંદગી કરી નહીં. એટલે કે એ પોતે રાજા બન્યા હોત ને તો જગત આખું જુદું હોત. એ પોતે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશીને આવી રીતે એમની પ્રજા વગેરે થાત તો, એટલે એમણે પસંદગી કરી નહીં સાચી. તો દરેકે દરેક જે ભીષ્મ પિતામહની જે ભૂલ હતી ને એ મહાભારતમાં ભગવાને સમજાવી છે. એટલે આપણે અહીંયા શું હતું કે અભિમાન, સાચી પસંદગી થાય આપણાથી એટલે એની જવાબદારી આપણી છે. કર્મણી એવ અધિકાર હતે, કર્મમાં અધિકાર છે એટલે આપણને પસંદગીનો અધિકાર છે. ધેટ ઇઝ કોલ્ડ ફ્રી વિલ. સાચી પસંદગી કરવી ને, પશુઓને ફ્રી વિલ નથી, પસંદગી કરવાનો અધિકાર નથી, પણ માણસને જાણે ફ્રી વિલ કહેવાય. હાઉ ટુ યુટિલાઇઝ અવર ફ્રી વિલ, કે આપણે પસંદગી કરવાની સ્વતંત્રતાનો સદુપયોગ કરી શકીએ ને તો આપણું મનુષ્યત્વ જે છે ને એ પરમાત્મા, ઉત્તમ પુરુષ વગેરે જે કીધું છે એની પ્રાપ્તિ કરી શકે છે. એટલે વી હેવ ટુ યુટિલાઇઝ અવર ફ્રી વિલ ટુ બીકમ ફ્રી ફ્રોમ યુટિલાઇઝિંગ ધ ફ્રી વિલ. આપણે પસંદગી કરવાની સ્વતંત્રતાનો એટલો સદુપયોગ કરવાનો છે કે છેવટે પસંદગી જ ના કરવી પડે, આપોઆપ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, સારામાં સારું, ધાર્મિક વસ્તુઓ, સાત્વિક વસ્તુઓ થાય. એટલે એટલો સ્વભાવ આપણો બની જાય સાચી પસંદગીનો કે આપણાથી છેવટે સાચી પસંદગી જ થાય. એટલે એને મોક્ષ કીધેલો છે. વી હેવ ટુ યુટિલાઇઝ અવર ફ્રી વિલ ટુ બીકમ ફ્રી ફ્રોમ યુટિલાઇઝિંગ ધ ફ્રી વિલ. એમ આવી રીતનું છે. એટલે પાપ અને પુણ્ય દુઃખદ જ છે. પુણ્ય ન થાય ને તો દુઃખ આપે અને પાપ થાય તો દુઃખ આપે. એટલે પાપ પુણ્ય પણ હકીકતમાં દુઃખ જ આપે છે. બંનેનું ઈશ્વરાર્પણ જ કરવાનું છે. એટલે કર્મ કઈ રીતે કરવું વગેરે કળા આપણને આવી રીતે આ ભગવદ્ ગીતા શીખવે છે. એટલે વેદાંત શાસ્ત્ર આવી રીતે અધ્યક્ષ, પરમાત્માની અધ્યક્ષતામાં, જેમ કઠપૂતળીના ખેલમાં ઓલો નટ હોય એ કેવો પાછળ બેઠો હોય, તો અહીંયા સૃષ્ટિરૂપી જે આ કઠપૂતળીઓનું નૃત્ય ચાલી રહ્યું છે એનો અધ્યક્ષ છે ઊર્ધ્વ છે. ઊર્ધ્વ મૂલમ અધશાકમ. ઊર્ધ્વ છે એટલે અધ્યક્ષ એવું કીધેલું છે. અધ્યક્ષ હંમેશા નિપુણ હોય. જેમ ઓલા સાઇટ ઉપર બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય તો જે સુપરવાઇઝર હોય ને એના આધારે બધું થતું હોય. એ પોતે કોઈ કરાડી કે કશું કંઈ લેલું વગેરે ઊંચકે નહીં, છતાં પણ આખું નાખું થઈ જતું હોય. એટલે સુપરવાઇઝર કહેવાય, અધ્યક્ષ કહેવાય, એ એવો નિપુણ હોય છે. એટલે
પરમેશ્વરની સર્વોત્કૃષ્ટ રચનાને પ્રકૃતિ એવું કીધેલું છે. જેમ પ્રકૃતિ છે ને એક આખો એક શબ્દ છે, પ્ર અને કૃતિ, એવી રીતે કંઈ નથી. પ્રકૃતિ સંસ્કૃતમાં વેદાંતમાં સાંખ્યશાસ્ત્રમાં હશે જુદા જુદા શબ્દો, પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત વગેરે. વેદાંત દર્શનમાં પ્રકૃતિ એક આખો એક શબ્દ જ છે. પ્રકૃતિ એટલે શું? પ્ર વત્તા કૃતિ એવું નથી થયું વેદાંતમાં સાંખ્યમાં બધે હશે. એટલે પરમેશ્વરની સર્વ પ્રગતિ, તો પ્રકૃષ્ટ ગતિને પ્રગતિ કહેવાય, એવી રીતે પ્રકૃષ્ટ કૃતિને પ્રકૃતિ ના કહેવાય. એટલે વેદાંતનું રહસ્ય છે. પછી સમજાવવા માટે ઘણા બધા આચાર્યો કે પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત વગેરે વગેરે, પણ સાંખ્યના આધારે, સાંખ્ય શાસ્ત્રના આધારે એવો અર્થ થતો હોય છે. વેદાંતમાં પ્રકૃતિ એટલે સ્વભાવ, પરમાત્માનો સંકલ્પ, પરમેશ્વરની સર્વોત્કૃષ્ટ રચના, એને પ્રકૃતિ વગેરે કીધેલું છે. એટલે પરમેશ્વરની ઈચ્છાથી સંકેલાઈ જાય જ્યારે સમાધિસ્થ હોય, અને પરમેશ્વરની ઈચ્છાથી જ તાંડવ રૂપે પ્રગટ થઈ જાય પ્રકૃતિ. એટલે પરમાત્માનું જ નામ પ્રકૃતિ છે. જેમ મીઠાશ કોને કહેવાય? તો ખાંડનું જ એક નામ કહેવાય મીઠાશ. જે ગળપણ વાળું છે એને ખાંડ કહેવાય વગેરે વગેરે. એમ પ્રકૃતિ એ પરમેશ્વરનું જ નામ છે. તો ચેતન હોવા છતાં ભગવાનની માયાનું નામ પ્રકૃતિ છે. જો મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે પ્રકૃતિ જગત વિપરિવર્તતે, આવી રીતે જે કીધેલું છે, પરમેશ્વરની માયા, સ્વભાવ, સંકલ્પનું નામ પ્રકૃતિ છે. ચેતન હોવા છતાં જડતા બતાવે ને એને પ્રકૃતિ કહેવાય. એક હોવા છતાં અનેકતા બતાવે, સમતા હોવા છતાં વિષમતા બતાવે એને પ્રકૃતિ કહેવાય છે. માયાનો ખેલ, જાદુ વગેરે વગેરે. અધ્યક્ષમાં અક્ષ શબ્દ ધુરી કહેવાય છે. જે આધાર હોય એને અક્ષ કહેવાય છે, અને એના ઉપર સમગ્ર જગત રૂપી ચિત્ર કે ચાલી રહ્યું છે. હા, અધ્યક્ષ એટલે જે ઓલું ઘેંટા બકરા વગેરે આપણે રસ્તા ઉપર ચાલતા હોય તો કેવું એક માણસ ઓલું લાંબુ ધાર્યું લઈને બધાનું નિયંત્રણ, બધાને સાચવતો વગેરે જતો હોય છે. એવું એ દરેકે દરેક એના માટે એક નાનું અમથું ઘેંટું હોય તો પોતે તેડી પણ લે. તો આ સમગ્ર પ્રકૃતિનું આવી રીતે નથન જે કરે છે એને અધ્યક્ષ કહેવાય છે. દેખભાળ, સંભાળ વગેરે રાખે છે. અધ્યક્ષમાં અધિઅક્ષ ને જુદી રીતે પણ સમજાવે છે કે પ્રકૃતિ પોતે આંધળી છે, માટે અધ્યક્ષ વગેરે જરૂરી છે. એટલે અચેતન હોવાથી એટલા માટે ઘણીવાર એવું કહેવામાં આવે કે માયા છે ને બહુ ચાલાક છે. એટલે બ્રહ્મ સાથે સંયોગ થયા વિના જ આટલી મોટી સૃષ્ટિ, આટલા બધા જીવો એટલે કે સંતાનોને એણે પ્રગટ કર્યા છે, દેખાડ્યા છે. એના પતિ બ્રહ્મ સાથે સંયોગ કર્યા વગર જ માયાએ જીવો અને જગત જન્માવ્યા છે. એટલે આવું માયા બહુ ચાલાક છે. આમ એવી રીતે ધારો કે પ્રશ્નો ઉમેરવામાં આવે તો વેદાંત એવું કહે છે કે ના, એવું નથી. હેતુના ને કૌંતેય જગત વિપર, અને એને હેતુના એટલે હું સ્વીકારે છે જે પરમાત્મા કે હું છું, બધા જીવો અને જગત એ મારા સંતાનો છે. એટલે મારા કોઈ પ્રકારના, એટલે હું ઊંઘતો રહું બધું થઈ જાય એવું નથી થતું. એમ કે મારી અધ્યક્ષતામાં મને ખબર છે માટે આ જીવો અને જગત છે. એટલે જીવ અને જગત મારા જ સર્જન છે, મારા સંતાનો છે. એટલે હું મારી જાણ બહાર પ્રકૃતિ બધું કરી નાખે છે એવું નથી. ટૂંકમાં આખું સમગ્ર જગત પરમેશ્વરના એક હથ્થું શાસનમાં છે એમ. એટલે બહાર છે જ પરમાત્માની એવું નથી વગેરે આ પણ અર્થ કરેલો છે. પરમેશ્વરની ઈચ્છાથી જ આવી રીતે બધું થાય છે. તૈતરીય ભાષ્યમાં છે ને એક તૈતરીય આરણ્યકનો એક મંત્ર ટાંકેલો છે. 10મા શ્લોકના શાંકર ભાષ્યમાં યહ અસ્ય અધ્યક્ષ પરમે વ્યોમન સો અંગ વેદ યદિ વા ન વેદ. આ તો ખાલી એક ઉદાહરણ છે, બહુ સુંદર છે એટલે લઈ લઉં છું. યહ અસ્ય અધ્યક્ષ, તો પ્રકૃતિ આ જગતનો જે અધ્યક્ષ છે, હે પ્રિય, હે અંગ, હે શિષ્ય, એટલે આવી રીતે સંવાદ રૂપે તૈત્તિરીય આરણ્યકમાં આ મંત્ર આવેલો છે. જે આ જગતનો અધ્યક્ષ છે એ પણ આને જાણે છે કે નથી જાણતો. એટલે ઓલો ઊંઘે છે ને આ બધું થતું રહે છે. પરમાત્મા ત્રાહિમામ પાહિમામ બધા, અલા ઉઠો, જાગો, હવે રામકૃષ્ણ રૂપે અવતરો. આ જુઓ કંસનો ને બધાનો કેટલો બધો ત્રાસ વર્તી રહ્યો છે.
એટલે એટલે એવું કહેવાય કે એને કંઈ ખબર પડે છે કે નહીં મારા જીવનમાં શું થઈ રહ્યું છે. આપણા ઈષ્ટ દેવતાને આપણે થોડા ગુસ્સે થઈને પણ કહીએ, અલા તું ઊંઘે છે, તને કંઈ ખબર પડે છે કેટલી બધી આવી રીતે મુશ્કેલીઓ છે? તો એના જવાબમાં કીધું છે એ આને જાણે છે કે નથી જાણતો. એટલે આમ જાણે કે કોઈક પરમાત્મા ઉપર આક્ષેપ મૂકે કે આ એની જાણ બહાર જ બધું થતું લાગે છે, બધું અંધે દૂધ જ ચાલે છે બધું. પણ હકીકતમાં એવું નથી. જગત રૂપી જે સૃષ્ટિ છે, આખી સૃષ્ટિ, એટલે હા મંત્ર છે વેદ યદિવા ન વેદ, પરમાત્મા આ જગતને જાણે છે કે નથી જાણતો એવું આપણે કોઈક મંત્ર છે તો આપણે પૂછીએ, એટલે તને કંઈ ખબર છે, ભાન છે અત્યારે નીચે શું થઈ રહ્યું છે? એટલે હવે એનો જવાબ પરમાત્મા બહુ સુંદર આપે છે કે પ્રમાણ વડે આ સૃષ્ટિનું જ્ઞાન થતું નથી, એટલે કે સૃષ્ટિ સાચી નથી. પ્રમાણની કસોટીએ સૃષ્ટિ આપણને અનુભવાતા સુખ દુઃખ પુણ્ય પાપ સાચા પુરવાર થતા નથી પ્રમાણ ચક્ષુથી. એટલે સાચે સાચું સુખ દુઃખ છે એટલે આપણે કહીએ અલા તને કંઈ ખબર પડે છે કેટલું દુઃખ અનુભવાઈ રહ્યું છે? તો પરમાત્મા પોતે જો પ્રમાણ ચક્ષુથી આપણને કહે કે આપણને સમજાવો ને કયા દુઃખની તું વાત કરે છે એવું કે, જો પરમાત્મા પોતે પ્રમાણ દ્વારા આપણી જોડે વાત કરે, જેમ ઓલું શું ઝવેરી સોનાનું પારખું વગેરે જે કંઈ પણ કરતો હોય તો પ્રમાણ દ્વારા એ અમુક કંઈક શાલિગ્રામ કે એવું કંઈક કહેવાય છે ને કે એના ઉપર કંઈક એની કસોટી થાય એવું કંઈક છે, મને શાલિગ્રામ કે એના ઉપર કંઈક એટલે ટૂંકમાં પ્રમાણ દ્વારા સૃષ્ટિનો વ્યવહાર સુખ દુઃખ કર્મફળ કાર્ય કારણ પુરવાર થતું નથી. એટલે પ્રમાણ વડે સૃષ્ટિનું જ્ઞાન થતું નથી. એટલા માટે યદિવા ન વેદ, પરમાત્માને ખબર જ નથી આ જગત શું છે અને જગતમાં શું થઈ રહ્યું છે, કારણ કે પ્રમાણ દ્વારા તો પરમાત્માને કંઈ જણાતું જ નથી. જ્ઞાન દ્રષ્ટિથી આ જગતનો વ્યવહાર પાપ પુણ્ય બધું મિથ્યા છે. અને પ્રતીતિની દ્રષ્ટિએ સૃષ્ટિ જણાય છે, પ્રમાણથી નથી જણાતી, પ્રતીતિ રૂપે જણાય છે, પ્રમાણથી નહીં. એટલે ઓલું કીધું ને યસો અંગ વેદ યદિવા ન વેદ, જાણે છે તો પ્રતીતિ રૂપે જણાય છે, પ્રમાણથી સાચી જણાતી નથી, આવી રીતે કીધું છે. હું રસોઈ જાણું છું એવું ક્યારે કહી શકાય? જ્યારે દાળ ભાત શાક રોટલી કે કંઈક ફરસાણ કે મીઠાઈ કંઈક બનાવવું અને એ માણસો એને પ્રમાણિત કહે, હા ભાઈ આને દાળ કહેવાય, ભાત કહેવાય, રોટલી કહેવાય, મીઠાઈ કહેવાય, ફરસાણ કહેવાય, એ કહે તો પછી હું રસોઈ જાણું છું ને એવું કહેવાય. બનાવું રસોઈ તો કરું પણ એને પ્રમાણિત કરનાર કોઈ ના હોય તો. એટલે સૃષ્ટિ છે ને આવી છે, પ્રમાણથી પુરવાર થતી નથી. આ જ વસ્તુને નાસતો વિદ્યતે ભાવ ના ભાવ વિદ્ય એના ભાષ્યમાં બહુ સુંદર રીતે ભાષ્યકારે જરાક વેદાંતના પારિભાષિક શબ્દોથી પ્રગટ કરેલી છે આ જ વસ્તુને. એટલે રસોઈ કરતા આવડે તેમાં પ્રમાણ શું છે? તો ભાઈ આવી રીતે પ્રમાણિત થવું જોઈએ, દાળ ભાત મીઠાઈ ફરસાણ વગેરે. તો આવી રીતે પરમાત્માની અધ્યક્ષતામાં સમગ્ર સૃષ્ટિ છે એ દેખાડો સૃષ્ટિ રૂપે પરમાત્મા પોતે જણાય છે. જગત વિપરિવર્તતે, ચેતન જળ રૂપે એક અનેક રૂપે સમ ઘન રસ તત્વ છે એ જ વિષમતા રૂપે પ્રગટ થાય છે, આભાસ થાય છે. આવી રીતે સમજાવવામાં આવેલું છે. એટલે 10મા શ્લોક સુધી એક સુંદર વિષય ઈશ્વર તત્વનું, ઈશ્વરના સ્વરૂપનું નિરૂપણ થયું. બહુ જ ગહન આ વિષય હતો, 4થી માંડીને 10મા શ્લોક સુધીનો. હવે વિષયાંતર આખું થાય છે. આવા ઈશ્વરને ન જાણવાને કારણે જ સંસાર વગેરે છે, બંધન વગેરે છે. તો ઈશ્વરની અવજ્ઞા કરે છે, એટલે કે ઈશ્વર તત્વને સમજતા નથી, જાણતા ઓળખતા નથી, માટે સંસાર રૂપી બંધનથી બંધાઈ જાય છે જીવો વગેરે. એનું કારણ એની ચર્ચા આવે છે, એ આપણે આવતી વખતે જ્યારે મળીશું હવે ત્યારે વિચારીશું. બહુ સુંદર રીતે આમાં આપણને સમગ્ર વેદાંત શાસ્ત્રોનું આમ જાણે કે મંથન કરીને એક રસ આપણને મળતો હોય એવી રીતનું વિચારભાતું. આપણે ઘણા વર્ષોથી ઘણા વેદાંતના ગ્રંથો વગેરેનું અધ્યયન કરી રહ્યા છીએ. બધાનો એક સાથે સમન્વય બધા આચાર્યોએ આ સમગ્ર ભગવદ્ ગીતા રૂપે આપણને આપેલો છે.
ઘણા પરિવર્તન પુનરાવર્તનની પણ બહુ જરૂર હોય તો મારો વિચાર છે આવી રીતે આવતા શુક્રવાર કે ગમે ત્યારે ધારો કે ના મળી શકીએ એટલે દર સોમવારે આપણે જે ઉપનિષદનો વર્ગ રાખતા હોઈએ છીએ ને એમાં ગ્રુપ ડિસ્કશન અથવા તો એક જણ મારી જ આ બધી નોટ્સ હોય ને એક જણ વાંચે. જેમ ગયા વખતે મહેશભાઈ હતા અને હેતલબેન હતા. હેતલબેન પણ ઘણા બધા આવી રીતે ઘણા વર્ષોથી ગીતા મંદિરના મહાત્મા મંગલાનંદજી વગેરે પાસે બધું જ સમગ્ર વેદાંત ભણેલા છે. એટલે બહુ સુંદર છે. એટલે આપણી જે ટાઈપ થયેલી નોટ્સ એ વાંચે અને એનો પણ આપણે લાભ લઈ શકીએ એમ છીએ. એટલે કોઈક રીતે અઠવાડિયામાં એકવાર આવી રીતે આપણે જાણે કે ભગવદ્ ગીતાનું સેવન કરીએ કે જેથી ફરીથી આપણને એક સુંદર વિચાર ભાતું પ્રાપ્ત થાય. જેમ શિબિરમાં જઈએ તો કેવા ચાર્જ થઈ જઈએ છીએ. એ શેના ચાર્જ? સારા વિચારો મળે છે. એટલે વેદાંત શાસ્ત્ર વિચાર દીક્ષા આપે છે. આમ પીછું ફેરવે છે એવું નથી, વિચારોની દીક્ષા આપે છે. આપણને સુંદર સમૃદ્ધ વિચારો આપણને આપે છે. તો આવી રીતે આપણે મારે આજે આપણે નોટ્સ બનાવી છે એ વાંચે હેતલબેન, પછી જે કંઈ પણ થોડી ઘણી ચર્ચા કરવી હોય તો પણ બધા કરી શકાય છે. એટલે એકાદ અઠવાડિયું કદાચ ના મળી શકીએ તો એ વખતે શુક્રવારે જેમ લગ્નની પણ ઘણી છે પ્રસંગો, કોઈને અનુકૂળ ના હોય તો એ વિચારીશું, જોઈશું. એકાદ વાર અઠવાડિયામાં આવી રીતે જાણે કે નીલકંઠ મહાદેવમાં સ્વાધ્યાય વર્ગ છે અને આપણે મળીએ, કંઈ એવું નથી કે શુક્રવારે જ મળવું. આવી રીતે સમયની અનુકૂળતા પ્રમાણે કોઈ પણ વારે આપણે મળીને આવું વાંચીએ એવી પણ વ્યવસ્થા થઈ શકે છે, થવી જોઈએ. એનો લાભ બહુ મળશે. ઘણાને તો એટલું સુંદર રીતે પુનરાવર્તન થતું હોય ને કે કદાચ અત્યારે જે મજા આવે છે ને એના કરતાં એમાં વધારે મજા આવે એવું પણ થઈ જાય. હા, એ પણ બહુ જ, કારણ કે આમાં તો શું અનેક પ્રકારના વિચારો હોય. આમાં તો સુંદર રીતે એકનું જ આખું લખાણ આપણે વાંચતા હોઈએ. એક સુંદર કોઈ પુસ્તક વાંચતા હોઈએ તો કેવું એનો રસને માણી શકીએ, એવી રીતનું પણ થઈ શકે છે. એક જુદો રસ એમ એ પુનરાવર્તનમાં પણ મળે છે. એ પણ વિચારીશું આપણે બધા, તમે બધા પણ વિચારજો. એટલે મળવાનું જાણે કે રાખીશું, ભેગા થવાનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.